ઘણી વખત એવું થાય ને કે આપણે સાચા હોય તેમ છતાં શું કામ આપણે લડવું પડે, અને સાચા હોય તો લડવું તો પડે, અને લડવું પડે તો આપણું ઘણું બધું આપણું નુકસાન થતું હોય, બરાબર. ભલે જીત આપણી થાય, આપણે સત્ય છીએ એટલે આપણી જીત થાય, પણ એ જીત પાછળ કેટલા બધા બલિદાન દેવાઈ જાય. ભારત દેશ આપણો જ હતો, ભારત રાષ્ટ્ર આપણું જ હતું, તેમ છતાંય બેન્ડ પાર્ટી આવી હતી, બરાબર. 250 વર્ષ રાજ કરીને ગઈ, એમાં કંઈક 150 વર્ષ ગુલામી કરીને 100 વર્ષ ધંધો કર્યો, એવું કંઈક છે, બરાબર. તો વાત એ છે કે આપણે સાચા જ હતા, ત્યાં ધંધો કરવા આવ્યા હતા અને રાજ કરીને ગયા, તો આપણે એમાંથી શું શીખા? આપણે સાચા હતા તો આપણે લડવું પડ્યું ને, એટ ધ એન્ડ તો આપણે હાર્યા કે નહીં? જો આપણે જીતા હોય તો એ માણસો અહીંયા ટકી ન ગયા હોય. તો હાર પાછળના કારણો શું હતા? આપણે સાચા હતા તોય કેમ આપણે હાર્યા? 2 ઉદાહરણ આપું કે જ્યાં સામે સામેના યુદ્ધમાં એક બાજુ સંખ્યા ઓછી છે અને એક બાજુ સંખ્યા બહુ વધારે છે, તેમ છતાં ઓછી સંખ્યા વાળા જીતે છે. એક છે મહાભારતનું યુદ્ધ કે જ્યાં પાંડવોની સેના ઓછી છે કૌરવોની સરખામણીમાં. પાંડવોના યોદ્ધાઓ પણ થોડાક ઓછા અનુભવી છે કૌરવોના યોદ્ધાઓની સરખામણીમાં, તેમ છતાં યુદ્ધ કોણ જીતે છે? પાંડવો. કેમ? એની સાથે સત્ય હતું, એની સાથે ઈશ્વર હતા, એની સાથે ભગવાન કૃષ્ણ હતા. તો હું તમને એમ કહું કે અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે એની સંખ્યા ઓછી જ હતી, આપણી સંખ્યા વધારે હતી. એની સાથે ઈશ્વર હશે, એની સાથે ભગવાન કૃષ્ણ હશે, કેમ જીતા? ભગવાન કૃષ્ણ એ પોતાની શક્તિનો ઉપયોગ નહોતો કર્યો યુદ્ધની અંદર, પણ ભગવાન કૃષ્ણ સિસ્ટમની સામે સિસ્ટમથી લડ્યા હતા અને મગજનો ઉપયોગ કર્યો હતો. સેમ ટુ સેમ આજે ઓલા બધા આવ્યા હતા આપણા મહેમાનો દૂર દેશથી, અને અહીંયા એને બહુ જ ગમી ગયું, રોકાઈ ગયા હતા. એ લોકોએ મગજનો ઉપયોગ કર્યો હતો. એટલે જરૂરી નથી કે આપણી પાસે વધારે સંખ્યા હોય તો આપણે જીતી જાય. વાત એ છે કે જીત પાછળ કયા કયા પરિબળો કામ કરે છે એનો અભ્યાસ કરી એ પરિબળો મજબૂત કરીએ, આપણી બુદ્ધિને ઉપયોગ ન્યા કરીએ, નહીં કે આપણી સામે અન્યાય થાય અને સીધું ફાયર. આપણે સાચા હશે ને તોય હારશું, પછી એમ કે ભગવાન હોય તો આવું થોડું થવા દે. ભગવાન બધું નથી કરી દેતા, આપણે કંઈક કરવું પડે. ભગવાને બાણ નહોતા ચલાવ્યા મહાભારતના યુદ્ધની અંદર, કે ગદા નહોતી ચલાવી. ભગવાને તમને સમજણ આપી હતી, ભગવાને તમને સલાહ આપી હતી કે આવું આવું કરો, અને એવું એવું કરતા ગયા, એવું એવું અનુસરતા ગયા. એટલે સિસ્ટમ સામે લડવું હોય તો પેલા સિસ્ટમ બનાવો, અને જો સિસ્ટમ શું છે ખબર ન હોય કોમેન્ટ કરો, જવાબ આપશું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.